નમસ્કાર। આજે આપણે ઇન્સ્ટન્ટ ટોમેટો સૂપ બનાવવાનો છે। તો આમાં લખ્યું છે 150 ml માટેનો આ સૂપ છે। તો આપણે 150 ml પાણી મૂક્યું છે ગરમ કરવા। હવે આપણે જે સૂપનો પાવડર છે તે આપણે આમાં પાણી ગરમ થાય એમાં એડ કરવાનો છે અને બરાબર મિક્સ કરવાનો છે। ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું એટલે આપણો ઇન્સ્ટન્ટ સૂપ તૈયાર થઈ જશે। આ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે બહુ સરસ સૂપ રહે છે। એ લોકો માટે બનાવવાની સરળ રહે છે। પેકેટ હોય ગરમ પાણીમાં નાખી દે તો એ લોકોને ચા ના પીતા હોય તો આવો સૂપ પી શકે એ લોકો। हाँ, गरम पाणीનું જે મશીન હોય એમાંથી ગરમ પાણી આવતું હોય એનો ઉપયોગ કરી શકાય, કાં તો પછી પેલી ઇલેક્ટ્રિક કેટલી આવતી હોય છે તેમાં ગરમ પાણી કરીને આવો ઇન્સ્ટન્ટ સૂપ આપણે બનાવી શકાય છે। આ સૂપ પીધા પછી ભૂખ સારી લાગે। હોસ્ટેલમાં રહેતા હોય એ લોકોને તો થોડુંક આવું આપણે આપવું પડે। અથવા આપણે પ્રવાસમાં ગયા હોઈએ તો આવો પેકેટ હોય તો આપણે બનાવી શકીએ। આવી રીતે મિક્સ કરતા રહેવાનું। બરાબર મિક્સ કરતા રહેવાનું। ઉભરો આવે એટલે આપણો સૂપ તૈયાર છે। તૈયાર છે। આ સૂપની અંદર ટોસના નાના નાના પીસ આવે છે તૈયાર, એ પણ આપણે આમાં નાખી શકીએ।